જો બપોરે જમતી વખતે ગુજરાતીઓને છાશ ના મળે તો જમવાની મજા જ નથી આવતી. પણ શું તમને ખબર છે આ જ છાશ તમારા પગ અને સાંધાના દુખાવાનું કારણ બની રહી છે? આપણે તો હંમેશા એવું જ માનતા હોય છીએ કે છાશ તો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે અને એને પીવાથી હાડકાં મજબૂત થશે. પણ જ્યારે છાશ વધારે ખાટી થઈ જાય છે ત્યારે લેક્ટિક એસિડનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં વધી જાય છે, જે તમારા શરીરમાં સોજા વધારી શકે છે, એટલે કે ઇન્ફ્લામેશન થઈ શકે છે. અને જે દર્દીઓને પહેલેથી જ આર્થરાઇટિસ અને યુરિક એસિડની તકલીફ છે એમના જોઇન્ટ્સમાં તો આ ખાટાશ વધારે અસર કરી શકે છે, જેનાથી કાર્ટિલેજની આસપાસ ભયંકર સોજો અને દુખાવો ચાલુ થઈ જાય છે. તો તમે કહેશો કે શું છાશ પીવાનું બંધ જ કરી દેવું? પણ હકીકતમાં તાજી છાશ ક્યારેય નુકસાન નથી કરતી. તો હંમેશા ફ્રેશ અને મોડી જ છાશ પીવો. તો વધારે ખાટી અને ફ્રીજની એકદમ ઠંડી છાશ પીવાનું ટાળો, અને એમાં પણ ખાસ કરીને રાતના સમયમાં. અને છાશમાં શેકેલું જીરું અને સંચળ ઉમેરો, જેથી ડાયજેશન પણ સારું રહે અને જોઈન્ટને પણ નુકસાન ના કરે. અને જોઈન્ટની કોઈ તકલીફ હોય તો પ્રોપર ટ્રીટમેન્ટ માટે તમે જોઈન્ટ કોમેન્ટ કરી આપો, હું તમને સોલ્યુશન મોકલી આપીશ.